કોઈ એમ સમજતું હોય કે ટીવીના રિમોટમાં કોઈ દિવસ બ્લાસ્ટ ન થાય તો તેઓ આજે ખોટા પડી જશે। ડાંગના એક ગામમાં ટીવીનું રિમોટ ફાટ્યું છે, જેના કારણે હાથમાં રિમોટ લઈને બેઠેલા 9 વર્ષના બાળકને ઈજા થઈ છે। ડાંગના ધોળવહળ ગામમાં રહેતો આ બાળક ટીવી જોવા માટે હાથમાં રિમોટ લઈને બેઠો હતો। તે દરમિયાન અચાનક જ રિમોટમાં બ્લાસ્ટ થયો, જેના કારણે બાળકને ઈજા થતા હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી। હાલ બાળક સારવાર હેઠળ છે। સંવાદદાતા રોનક જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રોનક, આમ તો આવી ઘટનાઓ બનતી નથી, કારણ કે રિમોટમાં બ્લાસ્ટ થવો એ ખરેખર અજુગતું લાગે છે, પરંતુ કયા કારણોસર ટીવીનું રિમોટ ફાટ્યું છે, બાળકની સ્થિતિ શું છે, શું જાણવા મળી રહ્યું છે? જી ચોક્કસ શિવાની, જણાવી દઉં આપણને કે એક ડાંગનું ધોળવહળ ગામ છે, જેની અંદર 9 વર્ષનો બાળક જે વહેલી સવારે 8:30 વાગે ટીવી જોઈ રહ્યો હતો। એની અચાનક એની અંદર બ્લાસ્ટ થયો અને એ હાથમાં અને છાતીના ભાગે તેમજ ચહેરાના ભાગે થોડોક જ્વલનશીલ પદાર્થ ઉડતા એ ગંભીર રીતે દાઝ્યો છે। નજીકના સામગાન આરોગ્ય કેન્દ્ર ઉપર એને લઈ જવામાં આવ્યો છે અને અત્યારે હાલ એની હાલત સુધારા ઉપર હોવાનું લોકો જણાવી રહ્યા છે। જી બિલકુલ રોનક, આભાર માહિતી માટે। તો ટીવી રિમોટ કયા કારણોસર તેમાં બ્લાસ્ટ થયો છે તે તો નથી જાણવા મળ્યું, પરંતુ બાળકને અત્યારે સારવાર માટે ખસેડાયો છે, કારણ કે તેમાંથી જે કેમિકલ આ બ્લાસ્ટ દરમિયાન ઉડ્યું તેના કારણે બાળક ઈજાગ્રસ્ત થયો છે।